प्रणाम सौने। આપણે વર્ગની શરૂઆત કરશું। જય જગ જીવ જોણી વિયાણો જગ ગુરુ જગાનંદો જગનાઓ જગ બંધુ જય જગ પિયામહો ભયવમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ। अज्ञानं तिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। चलो ज्ञानसारना આપણા વર્ગની અંદર આપણે આગળ વધશું। વિદ્યાષ્ટક આપણો ચાલી રહ્યો છે। ત્યાં વિદ્યાષ્ટકની અંદર લગભગ આપણે 7 ગાથાઓ પૂર્ણ કરી છે। હવે આપણે ત્યાંથી આગળ વધશું। યસ, જી આપણે ગયા વર્ગની અંદર 7 ગાથાઓ પૂર્ણ કરી। 8મી ગાથા તરફ આગળ વધી અને પછી નવા અષ્ટક તરફ આપણે જશું, જે વિવેક અષ્ટક છે। તો 8મી ગાથા જે છે તેનો ઉચ્ચાર લઈએ। અહીં કહે છે અવિદ્યાતિમિરધ્વંસે દશાવિદ્યાંજનસ્પૃશા પશ્યन्ति પરમાત્મનમ આત્મન્યેવ હિ યોગિનઃ। ફરી એકવાર, અવિદ્યાતિમિરધ્વંસે દશાવિદ્યાંજનસ્પૃશા પશ્યन्ति પરમાત્મનમ આત્મન્યેવ હિ યોગિનઃ। ચલો અહીંયા અર્થ લખેલું છે, યોગીઓ અજ્ઞાન રૂપ અંધકારનો નાશ થતા મમત્વ બુદ્ધિ રૂપ અંજનને સ્પર્શ કરનારી દૃષ્ટિ વડે આત્માને વિશે જ પરમાત્માને જુએ છે। ફરી એકવાર શું કહ્યું? યોગીઓ અજ્ઞાન રૂપ અંધકારનો નાશ થતા મમત્વ બુદ્ધિ રૂપ અંજનને સ્પર્શ કરનારી દૃષ્ટિ વડે આત્માને વિશે જ પરમાત્માને જુએ છે। આપણે ઉપરોક્ત ગાથાઓની અંદર એ જોયું કે અવિદ્યાનો અર્થ શું છે। જ્યાં આપણને બતાવ્યું કે જે નાશવંત છે એમાં નિત્યપણાની બુદ્ધિ રાખવી, જે અસૂચિમય છે તેમાં પવિત્રતાની બુદ્ધિ રાખવી, અને જે જડ છે, જે પૂદગલમય છે, જે અજીવ છે તેનામાં આત્મપણાની બુદ્ધિ રાખવી, તે અવિદ્યા છે, તે વિપરીત માન્યતા છે, તે જ મિથ્યાત્વ છે। ત્યાર પછી આપણને એ પણ બતાવ્યું કે જે ખરેખર પ્રજ્ઞ પુરુષો છે, બુદ્ધિશાળી પુરુષો છે, તેઓ કઈ રીતે શરીરમાં કેવી બુદ્ધિ રાખે છે, ધનમાં કેવી બુદ્ધિ રાખે છે, સંપત્તિ શક્તિ વગેરેમાં કેવી બુદ્ધિ ધરાવે છે। વળી આપણને એ પણ સમજાવ્યું કે આ ભયંકર સંસારની અંદર જગતની વાસ્તવિકતાને જાણવું એ કેટલું અઘરું છે। કેમ કે અનાદિકાળથી આપણે કુસંસ્કારોને જ પોષણ આપ્યું છે। અનાદિકાળથી આપણે અનુભવ શેનો લીધો? તો કે વિષય ભોગનો જ અનુભવ લીધો, તેના સાથે જ પરિચય રાખ્યો અને તેનામાં જ આપણે ઓતપ્રોત રહ્યા।
આવી પરિસ્થિતિમાં જે ખરેખર તેનાથી વિપરીત છે અને સત્ય છે તેવા સત્યને ઓળખવાને જે દ્રષ્ટિ જોઈએ તે દ્રષ્ટિ આપણને બહુ સહેલાઈથી પ્રાપ્ત નથી થતી. માટે ત્યાં 7મી ગાથાની અંદર આપણને લખી આપ્યું કે આ ચમત્કાર સ્વરૂપ છે કે જ્યારે આપણને સત્યની પ્રાપ્તિ થાય. હવે એ રીતે સત્યને જેઓ પ્રાપ્ત કરે છે, અવિદ્યામાંથી વિદ્યાને જેઓ પ્રાપ્ત કરે છે, એટલે અવિદ્યાને ત્યજીને વિદ્યાને જેઓ પ્રાપ્ત કરે છે, તેવા જીવો, તેવા યોગીઓ અજ્ઞાન રૂપ અંધકારથી છૂટી જાય છે. એટલે કે જે અંધકાર એમનામાં વ્યાપ્ત હતો, અહીં અંધકાર કોને કહે છે? અજ્ઞાનને અંધકાર કહે છે. અજ્ઞાનનો પણ અર્થ છે ને, આપણે શું કહીએ છીએ મહત્વનું છે. અજ્ઞાનના બે જુદા જુદા અર્થ થાય છે. અજ્ઞાનનો એક અર્થ થાય છે જ્ઞાનનો અભાવ, અને બીજો અર્થ થાય છે જ્ઞાનની વિપરીતતા. તો અહીંયા આપણને જ્ઞાનનો અભાવ એવો અર્થ નથી લેવાનો, પરંતુ જ્ઞાનની વિપરીતતા એવો અર્થ લેવાનો છે. એટલે કે જેઓ અજ્ઞાની છે, જેઓ વાસ્તવિક જ્ઞાનથી વિપરીત જ્ઞાનને ધરાવે છે, તેઓ અંધકારમય જીવી રહ્યા છે, દુઃખમય જીવી રહ્યા છે. પરંતુ જે યોગીઓ આ અજ્ઞાન રૂપ અંધકારને દૂર કરે છે, તેનો નાશ કરે છે, અવિદ્યાનો નાશ કરીને વિદ્યાને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે, તેવા જીવો હજી સુધી પોતે મમત્વ બુદ્ધિ સંસારની અંદર રાખીને બેઠા હતા. સંસાર, ભોગ, સામગ્રી, સંપત્તિ, એનામાં જ જેઓ સર્વસ્વ જોઈને બેઠા હતા, એ જ ખરેખર સર્વસ્વ છે, સંપૂર્ણ છે, પામવા યોગ્ય છે એવી બુદ્ધિને ધારીને બેઠા હતા, તેઓ હવે એનાથી વિપરીત દ્રષ્ટિને પામ્યા છે. એટલે કે વ્યક્તિ એ જ છે, જીવ એ જ છે, પણ ફરક શું પડ્યું છે? તો કે માન્યતા બદલાઈ છે. અવિદ્યાથી વિદ્યા પ્રાપ્ત થઈ છે, અવિદ્યા નષ્ટ થઈ, વિદ્યા પ્રાપ્ત થઈ, માટે દ્રષ્ટિમાં ફેર પડ્યો. દ્રષ્ટિમાં શું ફેર પડ્યો? તો કહે છે હજી સુધીની જે દ્રષ્ટિ હતી તે જગત પ્રત્યે મમત્વ બુદ્ધિ રાખીને બેઠી હતી, પણ હવે જે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ તે દ્રષ્ટિના કારણે પોતે પોતામાં પરમાત્મા સ્વરૂપને જુએ છે. એટલે પરમાત્મા સ્વરૂપનું પ્રતિબિંબ પોતાની અંદર જ છે, તે સ્પષ્ટપણે હવે તે દ્રષ્ટિથી તેઓ જોઈ શકે છે. માટે અહીં લખ્યું કે મમત્વ બુદ્ધિરૂપ અંજનને સ્પર્શ કરનારી દ્રષ્ટિ વડે આત્માને વિશે જ પરમાત્માને જુએ છે. એટલે હવે આત્મા સો પરમાત્મા એ પ્રમાણની દ્રષ્ટિ, એ પ્રમાણેની દ્રષ્ટિ થઈ છે. જો સર્વપ્રથમ તો જ્યાં સુધી આ વાસ્તવિકતાનો ખ્યાલ નથી આવતો અને દ્રષ્ટિમાં આપણે પોતાને પરમાત્મા સ્વરૂપ પોતાને જોઈ નથી શકતા, ત્યાં સુધી આપણા જીવનમાં આત્મિક વિકાસ, આત્મિક પ્રગતિ થવી શક્ય બનતી નથી. કેમ કે ત્યાં સુધીમાં તો આપણી દ્રષ્ટિ સંસાર તરફની જ છે, અને સંસાર તરફની દ્રષ્ટિ જ્યાં સુધી તે છે ત્યાં સુધી જે પણ પ્રવૃત્તિ થશે તેમાં મૂળ લક્ષ્ય તો સંસારનો હશે. અને જો મૂળ લક્ષ્ય સંસારનો હશે તો જેવા પ્રકારનો લક્ષ્ય, જેવા પ્રકારની ઈચ્છા, જેવા પ્રકારનો ભાવ, તેવા પ્રકારની પ્રાપ્તિ. હજી સુધીમાં અનાદિકાળ થઈ ગયો, પણ આપણને સહુને મોક્ષની પ્રાપ્તિ નથી થઈ. એના પાછળનું કારણ આ જ છે. શું છે? અવિદ્યા. એટલે કે હજી સુધી આત્મામાં પરમાત્માના દર્શન ન થયા, માટે આત્મિક વિકાસ શરૂ નથી થયો. કેમ કે હજી સુધી દ્રષ્ટિમાં ફેર ન થયો, વિદ્યા સ્પષ્ટપણે પ્રાપ્ત ન થઈ. એટલે કે હજી સુધી ભાવ, ઈચ્છા, આશય બધું સંસાર તરફનું રહ્યું. માટે
હજી પણ સંસારની અંદર ભ્રમણા. કેમ? તો કે સંસારનો આશય, સંસારનો ભાવ, સંસારની ઈચ્છા માટે હજી સુધી સંસારમાં છે. જેવી ઈચ્છા તેવી પ્રાપ્તિ. આપણા અહીંયા તો શાસ્ત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે તમે જે જે ઈચ્છા કરો છો ને તે બધું તમને મળીને જ રહે છે, આજે નહીં તો કાલે. શું કહ્યું? જેવા પ્રકારની તમારી ઈચ્છાઓ છે, જેવી તમે ઈચ્છા કરો છો તેવું તમને મળે છે. એટલે અનાદિકાળથી આપણે દુઃખની ઈચ્છા રાખી હતી તો કન્ટિન્યુ આપણને દુઃખ મળી રહ્યું હતું. કન્ટિન્યુ અનાદિકાળથી. અનાદિકાળથી સંસારની ઈચ્છા. સંસારની ઈચ્છા એટલે શું? દુઃખની ઈચ્છા. એટલે અનાદિકાળથી સંસારની ઈચ્છા તો અનાદિકાળથી દુઃખની ઈચ્છા, અને અનાદિકાળથી દુઃખની ઈચ્છા તો અનાદિકાળથી દુઃખ મળે છે. હવે જો આ ભવની અંદર બરાબર વસ્તુને સમજીને અવિદ્યાને દૂર કરીને, અવિદ્યારૂપ અંધકારને દૂર કરીને વિદ્યારૂપ પ્રકાશની અંદર આપણે જઈએ, આગળ વધીએ, તો હવેથી આખી ઈચ્છા, આશય બદલાય, વિપરીત થાય. દુઃખની બદલી સુખનો આશય થાય. અને જ્યારે દુઃખની બદલી સુખનો આશય થાય તો સમજી લેવાનું કે હવે આગળ આગળ આપણને પ્રગતિ પ્રાપ્ત થશે, એ આપણને સુખ સુધી લઈ જનારી પ્રગતિ બનશે. માટે આ ગાથાની અંદર એ પ્રમાણે આપણને સમજાવ. યોગીઓ અજ્ઞાનરૂપ અંધકારનો નાશ થતા મમત્વ બુદ્ધિરૂપ અંજરને સ્પર્શ કરનારી દ્રષ્ટિ વડે આત્માને વિશે જ પરમાત્માને જુએ છે. બરાબર છે. હવે આપણે આગળના અષ્ટક તરફ જઈએ, વિવેક અષ્ટક તરફ. અહીં વિવેકનો અર્થ ખૂબ બારીકાઈથી સમજવાની જરૂર છે. સામાન્યથી સાંસારિક જગતની અંદર આપણો વિવેક બધે ઠેકાણે બરાબર કામ કરતો હોય છે, પણ વ્યવહારની અંદર જે આપણે વિવેકનો ઉપયોગ કરીએ છીએ તે વિવેકની અહીં વાત નથી કરતા, પરંતુ અહીં ભેદ જ્ઞાન રૂપ વિવેકની વાત કરે છે. અર્થાત જીવ અને જળનું ભેદ જ્ઞાન, આત્મા અને પૂતગલનું ભેદ જ્ઞાન, આત્મા અને શરીર વચ્ચેનું જે ભેદ છે તે ભેદનું જ્ઞાન થવું, તેને વિવેક કહે છે. તો શું લખે છે તે આપણે જોઈએ. લખે છે અહીં વ્યવહારમાં વપરાતા વિવેકની વાત નથી. જો આવ્યું, અહીં લખે છે અહીં વ્યવહારમાં વપરાતા વિવેકની વાત નથી. અહીં તો ભેદ જ્ઞાનના વિવેકની વાત છે. જીવ અને કર્મની જુદાઈને જાણે તે વિવેક. અનાદિકાળથી અવિવેકના પ્રગાઢ અંધકારમાં અટવાયેલા જીવને વિવેકનો પ્રકાશ પ્રાપ્ત થઈ જાય તો એનું કામ થઈ જાય. એટલે આપણો હજી સુધી કામ નથી થયું તો ક્યારે થઈ શકે? વિવેકનો પ્રકાશ આપણને પ્રાપ્ત થાય તો આપણું કામ સર્યું, થઈ ગયું. પરમ વિશુદ્ધ આત્મામાં અશુદ્ધિઓ જોવી એ પણ અવિવેક છે. વિવેકના પ્રકાશમાં આત્માની પરમ વિશુદ્ધિ અવસ્થા જ દેખાયા કરે એનો અપૂર્વ આનંદ અનુભવવા આ અષ્ટક ધ્યાનપૂર્વક 2-3 વાર વાંચી જજો. પ્રથમ ગાથા લખે છે, પહેલી ગાથાનો ઉચ્ચાર લઈએ. કર્મ જીવમ ચ સંક્લિષ્ટમ સર્વદા ક્ષીર નીરવત. કર્મ જીવમ ચ સંશ્લિષ્ટમ સર્વદા ક્ષીર નીરવત. વિભિન્ની કુરુતે યોસૌ મુનિ હંસો વિવેકવાન. વિભિન્ની કુરુતે યોસૌ મુનિ હંસો વિવેકવાન. શું લખે છે? કહે છે હંમેશા દૂધ અને પાણીની પેઠે મળેલા કર્મ અને જીવને જે મુનિ રૂપ રાજહંસ ભિન્ન કરે છે તે વિવેકવંત છે. ફરી એકવાર, હંમેશા દૂધ અને પાણીની પેઠે મળેલા કર્મ અને જીવને જે મુનિ રૂપ રાજહંસ ભિન્ન કરે છે તે વિવેકવંત છે. સર્વપ્રથમ તો
જીવ અને જળનો આ ભેદ જે છે એ ભેદ શા માટે છે, કયા આધારે છે, એને કઈ રીતે સમજવાનું છે, તે બધું આપણને અહીં જાણવું પડશે. તે બધું અહીં આપણને જાણવું પડશે. આપણા અહીંયા સંપૂર્ણ ધર્મ અથવા સંપૂર્ણ જૈન દર્શન આ બે શબ્દો ઉપર જ ટકેલો છે, અથવા આ બે શબ્દો ઉપર જ સંપૂર્ણ દર્શન રહેલું છે. કયા બે શબ્દો? તો કહે છે જીવ અને અજીવ. આ સૃષ્ટિની અંદર જીવ અને અજીવ સિવાય બીજું કંઈ છે જ નહીં. બધો ખેલ આ જીવ અને અજીવનો છે. બધો ખેલ આ જીવ અને અજીવનો છે. તો પછી આ વચનોથી આપણે સમજી શકીએ છીએ કે જીવ અને અજીવના વિષયમાં બારીકાઈથી સમજવું કેટલું વધારે ઇમ્પોર્ટન્ટ છે, કેટલું વધારે મહત્વનું છે. અને જો આ બરાબર જીવ અને અજીવ વચ્ચેનો ભેદ આપણે સમજી ગયા તો આપણને વિવેક પ્રાપ્ત થશે. માટે અહીં લખે છે જીવ અને અજીવનું જે ભેદ જ્ઞાન છે તે જ વિવેક છે. અપેક્ષાએ વિવેકની વ્યાખ્યા કરતા શું કહ્યું? જીવ અને અજીવનું જે ભેદ જ્ઞાન છે તે જ વિવેક છે. અનાદિકાળથી આપણી અવસ્થા શું છે? આપણે પોતાને શું માની રહ્યા છીએ? શરીર માનીને બેઠા છીએ. શરીર અને આત્માને એક માનીને બેઠા છીએ. તો આ પ્રકારની જે અભિન્ન અવસ્થા આપણે લઈને બેઠા છીએ એ શા માટે? કેમ કે જીવ અને અજીવનું સ્પષ્ટીકરણ આપણા બુદ્ધિમાં હજી થયું નથી. માટે આજની તારીખમાં આપણે વૈજ્ઞાનિકો સાથે જ્યારે વાત કરીએ અથવા વૈજ્ઞાનિકોની વાતને સાંભળીએ તો તેઓ તો સ્પષ્ટ એમ કહે છે કે ભાઈ આત્મા જેવી કોઈ વસ્તુ અસ્તિત્વમાં છે જ નહીં. તો આપણને પ્રશ્ન થાય કે અનાદિકાળથી અથવા આટલા જૂના સમયથી લોકો આત્મા, પરમાત્મા, પાપ, પુણ્ય, કર્મ વગેરેની વાતો કરે છે, અને એક બાજુ જ્યારે વૈજ્ઞાનિકો આપણને એમ કહે છે કે આત્મા જેવી કોઈ વસ્તુ છે જ નહીં, તો સહજે આપણને પ્રશ્ન થાય કે ભાઈ વૈજ્ઞાનિકો આત્મા જેવું કંઈ છે જ નહીં એ કયા આધારે કહે છે? અને જુદા જુદા દર્શનો આત્મા તરીકે જે માને છે એ કયા આધારે માને છે? તો ત્યાં એક મૂળભૂત સિદ્ધાંત છે જેને પકડીને વૈજ્ઞાનિકો આ આત્માને નકારે છે. તે શું મૂળભૂત સિદ્ધાંત છે? ત્યાં કહે છે કે ભાઈ વૈજ્ઞાનિકો એવી માન્યતા ધરાવે છે કે જે વસ્તુને તમે જોઈ ના શકો, જે વસ્તુનો તમે સ્પર્શ ના કરી શકો, જે વસ્તુને તમે પકડમાં ન લઈ શકો, જે વસ્તુને તમે અનુભવી ના શકો, તે વસ્તુ આ જગતની અંદર અસ્તિત્વમાં છે એવું કઈ રીતે કહેવાય? એટલે વૈજ્ઞાનિકો શું કહે છે? અમે જે જોઈએ ને તેને જ અમે માનીએ. સિમ્પલ શબ્દોમાં શું કહે છે? જે અમે જોઈ શકીએ છીએ, બકાયદા જેને પકડી શકીએ છીએ તેને અમે માનીએ છીએ, બાકીની વસ્તુઓને અમે માનતા નથી. આ પ્રકારની દલીલ અથવા આવા પ્રકારના સિદ્ધાંત ઉપર વૈજ્ઞાનિકોનો મૂળભૂત આધાર રહેલો છે. જ્યારે કે જૈન દર્શન અથવા બીજા પણ અન્ય દર્શનોની અંદર જે મૂળભૂત સિદ્ધાંત છે તે એ પ્રમાણેનો છે કે જે વસ્તુ તમને ન દેખાય તે અસ્તિત્વમાં જ નથી એવું તમે કઈ રીતે કહી શકો? કેમ કે બધાની જોવાની અને જાણવાની શક્તિ જુદી જુદી છે. વળી જો આપણે એમ કહીએ કે આ જગતની અંદર જે વસ્તુ દેખાતી નથી તેને માનવું નહીં, તો પછી આપણે પ્રશ્ન કરીએ પોતાને કે શું આપણને બુદ્ધિ દેખાય છે?
બુદ્ધિ બુદ્ધિ જે બ્રેઇન જે મસ્તિષ્ક દેખાય છે અથવા જે મગજ દેખાય છે એ તો ખાલી માંસ છે, પણ જે ચતુરાઈનો તમે ઉપયોગ કરો છો, જે પ્રજ્ઞ બુદ્ધિનો ઉપયોગ કરો છો, એ બુદ્ધિ ક્યાં દેખાય? એ બુદ્ધિનું તો માત્ર અનુભવ થાય છે. ન તમે બુદ્ધિને જોઈ શકો છો, ન તમે બુદ્ધિને પકડી શકો છો, તો પછી તમે બુદ્ધિને માનો છો કે નથી માનતા? હવે જો તમે એમ કહો કે નહીં અમે બુદ્ધિને તો માનીએ છીએ, તો ભાઈ કઈ રીતે માનો છો? કેમ કે બુદ્ધિ દેખાતી તો નથી, બુદ્ધિ ક્યાંય પકડાતી પણ નથી. તો વૈજ્ઞાનિકો એવું ઉત્તર આપશે કે ભાઈ બુદ્ધિ ભલે દેખાતી નથી, બુદ્ધિ ભલે પકડાતી નથી, પણ બુદ્ધિના બુદ્ધિની અસર તો દેખાય છે ને. સામે વાળો વ્યક્તિ બુદ્ધિમાન છે કે નથી એવું સ્પષ્ટપણે ખબર પડે છે એના વર્તનથી. તો એના શરીરમાં, એના હાવભાવમાં, એના કાર્યોમાં, એની પ્રવૃત્તિમાં જે અસર દેખાય છે એના ઉપરથી આપણે પકડી શકીએ, આપણે સમજી શકીએ કે બુદ્ધિ છે. તો તે જ રીતે આ અન્ય દર્શનો તથા જૈન દર્શન એમ કહે છે કે ભાઈ જે રીતે તમે બુદ્ધિ માટે વાત કરો છો, તે જ રીતે અમે આત્મા માટે સ્પષ્ટ વાત કરીએ છીએ કે જીવંતપણું દેખાય છે, હલનચલન દેખાય છે, આવા બધા જે એફેક્ટ્સ છે, આવા બધા જે આવી બધી જે અસરો છે, એ અસરો ઉપરથી જેમ તમે બુદ્ધિને માનવા તૈયાર છો, તેમ અસરો ઉપરથી સ્પષ્ટપણે અમે આત્માને પણ માનવા તૈયાર છીએ. બીજી વાત એ, આપણા અહીંયા બે પ્રકારના પદાર્થો બતાવેલા છે. પદાર્થો મૂળ બે પ્રકારના છે. ચાહે પછી તે જીવ અજીવ હોય, એ બે પ્રકારની આપણે હમણાં વાત નથી કરતા. આપણે જીવ અજીવને હમણાં સાઈડમાં રાખીએ, પણ એ બે પદાર્થો, જીવ અને અજીવ, જે બે મુખ્ય પદાર્થો છે, એમાં પણ બે પ્રકારનું વિભાજન થાય છે. તે છે રૂપી અને અરૂપીનું વિભાજન. શેનું વિભાજન? રૂપી અને અરૂપી. એટલે કે ઇંગ્લિશમાં કહીએ તો મટીરિયલિસ્ટિક અને ઇમમટીરિયલિસ્ટિક વસ્તુ. પણ એનો અર્થ શું? બહુ સિમ્પલ. જેને આપણે પકડી શકીએ, જેને આપણે ટચ કરી શકીએ, જેને આપણે જોઈ શકીએ, જેને કોઈ વર્ણ, કલર વગેરે હોય, જેને કોઈ ગંધ વગેરે હોય, તેને આપણે રૂપી કહીએ છીએ. જેનો કોઈ પર્ટિક્યુલર આકાર હોય તેને આપણે રૂપી કહીએ છીએ. અને જેનો કોઈ પોતાનો આકાર નથી, જેને તમે પકડી શકો નહીં, જેને તમે જોઈ શકો નહીં, જેને તમે ખાલી માત્ર અનુભવી શકો, તેવા પ્રકારની વસ્તુઓને અરૂપી કહીએ છીએ. તો આવા બે પ્રકારનું વિભાજન આપણને અહીં ગ્રંથોની અંદર મળે છે. હવે આ બે પ્રકારના વિભાજન ઉપર આપણે સ્પષ્ટ સમજી શકીએ, કહી શકીએ કે ભાઈ જીવ અને અજીવ આવા બે પ્રકારના ભેદ શા માટે કર્યા હશે અથવા શા માટે કર્યા છે. સર્વપ્રથમ તો બે વિભાગ કર્યા, જીવ અને અજીવ. એના પાછળનું કારણ એ છે, બે વિભાગ કરવા પડ્યા એના પાછળનું કારણ એ છે કે બેયમાં જુદા જુદા પ્રકારના લક્ષણો દેખાયા. જો બધી વસ્તુઓમાં એક જ સરખા લક્ષણો હોય ને, તો બે જુદા જુદા નામ આપવાની જરૂર પડે જ નહીં. બે જુદા જુદા નામ આપીએ છીએ એનો અર્થ જ એ છે કે એમાં જુદા લક્ષણો છે. આપણે જ્યારે કહીએ કે આ ગાય છે અને આ ભેંસ છે, તો ગાય છે, ગાયને ગાય કેમ કહીએ અને ભેંસને ભેંસ કેમ કહીએ? છે તો બંને જનાવર, છે તો બંને તિર્યંચ, અને તિર્યંચની અપેક્ષાએ તિર્યંચ શબ્દનો વપરાશ કરીએ ત્યારે આપણે બંનેની ગણતરી કરીએ. પણ જ્યારે બંનેને જુદા જુદા નામ આપ્યા, ગાય તરીકે અને ભેંસ તરીકે, તો ત્યાં એ બંનેમાં પોતપોતાના જુદા જુદા લક્ષણો રહેલા છે. માટે ભેંસને ભેંસ કહેવાય છે અને ગાયને ગાય કહેવાય છે. જો ગાયમાં અને ભેંસમાં બંનેમાં એક જ જેવા લક્ષણો હોય, તો પછી ગાયને ભેંસ ન કહે કે અરે ગાયને ભેંસ કહે કે ભેંસને ગાય કહે, શું ફરક પડે છે? બંને માટે એક જ નામ આપે તો શું ફરક પડે છે? એક જ જેવા લક્ષણ હોય તો નામ પણ એક જ.
પણ જુદા જુદા લક્ષણો હોય તો નામ પણ જુદા જુદા આપવા પડે. તે જ રીતે જીવ અને જળની અંદર જુદા જુદા લક્ષણો જોવા મળ્યા, માટે બે જુદા જુદા નામ આપવામાં આવ્યા, જીવ અને અજીવ. તો કયા જુદા જુદા લક્ષણો મળ્યા તે સમજાવવા માટે આપણને કહે છે કે ચેતનાપણું એક પ્રકારના પદાર્થમાં જોવા મળ્યું, જ્યારે કે બીજા પ્રકારના પદાર્થની અંદર જોવા ન મળ્યું. એક પદાર્થ પોતે પોતાનું અસ્તિત્વ જાણી શકે તેવો છે, જ્યારે બીજો પદાર્થ પોતાનું અસ્તિત્વ જાણી શકે તેવો નથી. આપણે બધા, તમે અને હું, આપણે બધા આપણું બધાનું પોતાનું અસ્તિત્વ છે એવું સમજી શકીએ છીએ, એવું જાણી શકીએ છીએ. તમે પણ એ જાણો છો કે હું છું, અને હું પણ એ જાણું છું કે હું છું, મારું અસ્તિત્વ છે. જ્યારે કે જડ પદાર્થોને પોતાને એ ખબર નથી કે તેઓ આ જગતની અંદર અસ્તિત્વમાં છે. એટલે એનો અર્થ એ થયો કે એક પદાર્થમાં જ્ઞાન વગેરે અમુક પ્રકારના એવા લક્ષણો છે, જ્ઞાન છે, ચૈતન્યતા છે, દર્શન છે, ચારિત્ર છે, આવા પ્રકારના જુદા જુદા લક્ષણો છે, તેને આપણે જીવ તરીકે ઓળખીએ છીએ, જીવ તરીકે નામ આપ્યું. અને જેનામાં એવા લક્ષણો નથી, એનાથી વિપરીત લક્ષણો છે, તેને આપણે જળ તરીકે અથવા અજીવ તરીકે નામ આપ્યું. બંનેમાં જુદા જુદા લક્ષણો હોવાના કારણે આપણે તેમને જુદો જુદો નામ આપ્યો કે જેનાથી આપણે તેને ઓળખી શકીએ. માટે બે પદાર્થના બે જુદા જુદા નામ પડ્યા. હવે જ્યારે જીવના લક્ષણોની આપણે વાત કરીએ છીએ તો આપણને પણ સ્પષ્ટ ખ્યાલ આવે છે કે જીવના જે લક્ષણો બતાવવામાં આવ્યા, ચાહે પછી તે જ્ઞાન હોય, તે દર્શન હોય, તે ચારિત્ર હોય, તે તપ હોય, તે વીર્ય હોય, તે ઉપયોગ હોય, આવા બધા જુદા જુદા લક્ષણો મારામાં અને તમારામાં સ્પષ્ટ જોવા જાણવા મળે છે. પરંતુ તમે અને હું જે શરીરને ધારણ કરીએ છીએ તે શરીરની અંદર જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, ઉપયોગ વગેરે લક્ષણો જોવા નથી મળતા. પણ એમાં તો જળના લક્ષણો જોવા મળે છે. રંગ હોવું, રૂપ હોવું, આકાર હોવું, ગંધ હોવી, આ બધા જળના લક્ષણો છે. તો જ્યારે આપણામાં જીવના લક્ષણો જોવામાં આવે છે તો આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે તમે અને હું, આપણે જીવ નામના પદાર્થ તરીકે ઓળખાઈએ છીએ. અને જે શરીર આપણે ધારણ કરીએ છીએ તે શરીર તથા આપણા આજુબાજુની અંદર બીજી પણ રહેલી વસ્તુઓ વગેરેમાં અજીવના જે લક્ષણો છે તે લક્ષણો દેખાય છે. માટે આપણે એ પણ સ્પષ્ટ કહી શકીએ કે ભાઈ આ જે વસ્તુઓ છે તે જળ છે, તે અજીવ છે. તો અહીંયા આપણે સ્પષ્ટ એવા પ્રકારની સમજણ લઈ શકીએ કે વાસ્તવિકતાએ હું પોતાને શરીર તરીકે માનું છું, પણ હું નથી. એટલે હું શરીર નથી, હું તો શરીરથી ભિન્ન એક સ્વતંત્ર અરૂપી જ્ઞાન, દર્શન વગેરેથી યુક્ત આત્મા છું, જીવ છું. એટલે આવા પ્રકારે ધીરે ધીરે વસ્તુને સમજણમાં લેવાથી જીવ અને જળનો જે ભેદ છે તે સ્પષ્ટ આપણને ખ્યાલ આવશે. હજી સુધી જ્યારે પણ આપણને શરીર ઉપર ઘા લાગે અથવા શરીરને કંઈ થાય તો તેને બચાવવા માટે, તેને પંપાળવા માટે, તેને નિરોગી બનાવવા માટે, તેને સાચવવા માટે આપણે બધા પ્રયત્નો કરીએ. અને સાથે સાથે તે શરીરને કંઈક થાય તો આપણને લાગે કે મને થયું, મને રોગ થયો, હું બગડ્યો, મને ઘા લાગ્યો, પણ તેવું નથી. શરીર એ જુદી વસ્તુ છે કે જેને હું હમણાં ધારણ કરીને રહું છું. હા, એટલું ચોક્કસ છે કે ઘા શરીરને લાગે છે, પણ એના સાથે એના આધારે હું રહેલો છું, માટે અનુભવ મને થાય છે. કેમ કે અનુભવ કરવાની શક્તિ જડમાં છે જ નહીં.
એટલે શરીર પોતે ઘા લાગેલા શરીરને પોતે ઘાનો અનુભવ થાય તેવું શક્ય તો બનવાનું જ નથી. શરીરને કોઈ ઘા લાગે તો શરીરને તે ઘાનો અનુભવ થાય કે તે ઘાના કારણે પીડાનો અનુભવ થાય તેવું શક્ય છે નહીં, કેમ કે તે તો જળ છે. એટલે આ તો સીધે સીધો હિસાબ છે કે જ્યારે પણ કોઈ ઘા વગેરે શરીરને લાગશે તો એનો અનુભવ મને થશે. કેમ? તો કે એને ધારણ કરીને હું રહેલો છું. પણ આ બધાનો અનુભવ થયે છતે પણ મારો કોઈ નાશ નથી થતો. હા, મને અનુભવ થાય છે વેદનાનો, પીડાનો, દુઃખનો, પણ તેટલા માત્રથી મારો પોતાનો કોઈ નાશ નથી થઈ જતો, અથવા કાયમ ખાતે તે દુઃખ વગેરે મારા સાથે રહેતું નથી. વળી શરીરને ધારણ કરીને રહેલો છું માટે તે શરીરને લાગેલો ઘા જે છે એનો અનુભવ મને થાય છે. જો બાજુવાળાનો શરીર હોય અને એ બાજુવાળાના શરીરને ઘા લાગે તો એ ઘાનો અનુભવ મને નથી થતો. કેમ નથી થતો? કેમ કે તે શરીરના સાથે મારો કોઈ સંબંધ નથી. એટલે એટલું તો સ્પષ્ટ છે કે હું પોતે સ્વયં આત્મદ્રવ્ય તરીકે રહેલો છું અને જે હું ધારણ કરીને રહું છું તે શરીર, બીજી પણ વસ્તુઓ, તે બધું જળ છે, તે મારાથી જુદું છે. એટલે હું કોઈક ઓર છું અને આ જળ વસ્તુ કંઈ બીજી છે. એનો અર્થ એ પણ થયો કે મારો સ્વભાવ જુદો છે અને જળનો સ્વભાવ જુદો છે. તો એનો અર્થ એ પણ થયો કે મારો લક્ષ્ય પણ જુદો છે અને જળનો તો કોઈ લક્ષ્ય છે જ નહીં, કેમ કે જળ લક્ષ્ય કરી શકે છે. આવી રીતે જ્યારે ભિન્નપણાનો અનુભવ, ભિન્નપણાની સમજણ આપણે પોતાને આપીએ, ધીરે ધીરે દરેક વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીએ અને તેનો અનુભવ પણ લેવાનો પ્રયત્ન કરીએ. જુઓ, હમણાં આપણે જે વર્ગ લઈ રહ્યા છીએ તે વર્ગની અંદર હું બોલી રહ્યો છું, તમે બધા સાંભળી રહ્યા છો. તે બધું સાંભળવા દ્વારા તે શબ્દો ગ્રહણ કોણ કરે છે? શબ્દો ક્યાં જાય છે? કાનમાં. કાન શું છે? શરીર. છતાં પણ તે શબ્દોનો અસર કોને થાય છે? શરીરને થાય છે કે મને થાય છે, તમને થાય છે? કોને થાય છે? મને અને તમને થાય છે. કેમ? કેમ કે જળ શબ્દ હોવા છતાં, કાન જળ હોવા છતાં તેના સાથે રહેલો એવો હું અસર ગ્રહણ કરી શકું તેવા લક્ષણ વાળો છું, અનુભવ કરી શકું તેવા લક્ષણ વાળો છું, સમજી શકું તેવા લક્ષણ વાળો છું. માટે સમજવું, અનુભવ કરવું, જાણવું, તે બધું મારા લક્ષણો છે. તે જળના લક્ષણો નથી. કાનને આમાં કંઈ ખબર નથી પડતી. કાનને તો એ પણ ખબર નથી કે હું છું, અને કાનને એ પણ ખબર નથી કે હું કંઈક સાંભળું છું. પણ તમને અને મને સ્પષ્ટ ખબર પડે છે કે હું છું, હું કંઈક સાંભળું છું. હું સાંભળું છું તે વિશેષ છે. તે વિશેષ શબ્દો મારા કાનમાં અથડાય છે અને એનો અર્થ મને ખ્યાલ આવે છે, જેના કારણે મારામાં પરિવર્તન પણ આવી છે. આ બધો અનુભવ કોને થાય છે? તમને અને મને. તો આ તો સ્પષ્ટ છે કે હું અને તમે જીવ તરીકે અસ્તિત્વમાં છીએ અને જળ તરીકે આ જગતની અંદર જે વસ્તુઓ છે તેનાથી આપણે જુદા છીએ, અલગ છીએ. માટે આ ગાથાની અંદર સ્પષ્ટ એ રીતે કહ્યું, હંમેશા દૂધ અને પાણીની પેઠે મળેલા કર્મ અને જીવને. જુઓ, અહીંયા કર્મ કેમ લીધું? કર્મ જળ છે. કર્મ શું છે? જળ છે. કર્મને ખબર નથી કે હું કર્મ છું, અથવા કર્મને ખબર નથી કે હું આને ચોંટું છું, હું આના આત્માના ગુણોને ઢાંકી નાખું છું. એવી કોઈ ખબર કર્મને છે જ. કેમ કે કર્મ તો જળ છે. કર્મ તો ખાલી વાતાવરણમાં રહેલી રજ છે, ધૂળ છે, ધૂળ, રજ. પણ એ રજ એટલી બધી સૂક્ષ્મ છે ને, એટલી બધી સૂક્ષ્મ છે ને કે સર્વપ્રથમ તો આપણને આપણી નરી આંખે દેખાય નહીં.
અને બીજા નંબરમાં એ એટલી બધી સૂક્ષ્મ રજ છે કે તે રજને આત્મા ઉપર ચોંટવાથી પણ આત્મામાં વજન વગેરે વધે, પણ તે રજ સૂક્ષ્મ હોવા છતાં પણ એની અસર આત્મા ઉપર થાય છે. દૂધ અને પાણીની પેઠે મળેલા. શું લખ્યું છે? દૂધ અને પાણીની પેઠે મળેલા એટલે શું? જ્યારે દૂધ આપણે એક વાસણની અંદર લઈએ અને તે દૂધની અંદર આપણે પાણી ભેળવી નાખીએ, મિક્સ કરી નાખીએ, મેળવીએ, તો દૂધમાં પાણી મિક્સ કર્યા બાદ એને બરાબર હલાવી નાખ્યા બાદ શું આપણે એમ કહી શકીએ કે જુઓ આ છે ને એ દેખાય છે એ પાણી છે અને આ જે દેખાય છે એ દૂધ છે? આવું આપણે કહી શકીએ ખરા? કે બધું દૂધ જ દેખાય, પાણી તો બરાબર દૂધની અંદર જ ભળી ગયો હોય, એકમેક થઈ ગયો હોય. એટલે પાણી એટલો બધો દૂધની અંદર એકમેક થાય છે કે જાણે તે દૂધ જ રહ્યો, એમાં પાણી છે જ નહીં એવું આપણને લાગે. પણ વાસ્તવિકતા શું છે? એમાં પાણી છે. અચ્છા, વળી દૂધની અંદર જે આપણે પાણી ભેળવ્યું છે તે દૂધની સાથે એટલો બધો એકમેક થયો છે કે પાણી તરીકે દેખાતો જ નથી, દૂધ તરીકે જ દેખાય છે. છતાં પણ શું તે પાણી અને દૂધને અલગ કરવું હોય તો આપણે કરી શકીએ? પાણી દૂધમાં નાખી દીધા બાદ તે પાણીને દૂધમાંથી અલગ કરવું હોય તો શું આપણે કરી શકીએ? તો કે હા, કરી શકીએ. કઈ રીતે? જો આપણે દૂધની અંદર કોઈ ખાટી વસ્તુ નાખી દઈએ તો શું થાય? દૂધની અંદર 2 લીંબુના ટીપા નાખી દઈએ તો શું થાય? પાણી અને દૂધ અલગ થઈ જાય? એટલે એનો અર્થ એ થયો કે પાણી રૂપે જે રહેલું હતું તે દૂધની સાથે ભળેલું હતું, એ ચોક્કસ વાત. પાણી જ્યારે દૂધમાં નાખ્યું ત્યારે દૂધની સાથે ભળી ગયો, એ ચોક્કસ વાત. દૂધ જેવો જ દેખાતો તો એ પણ ચોક્કસ વાત. પણ પાણી સ્વયં દૂધ બની ગયેલો નતો. પાણી સ્વયં દૂધ બની ગયેલો નતો. જેવું આપણે લીંબુ નાખ્યું કે તરત જ પાણી ફરી પાછો અલગ થઈ ગયો અને દૂધ અલગ થઈ ગયું. એનો અર્થ એ રહ્યો કે પાણી તો પાણી સ્વરૂપે જ હતું, માત્ર એવી રીતે ભળેલો હતો કે તે અલગ દેખાઈ પડતો જ નહોતો. બસ તે જ રીતે આત્મા અને જળ ભિન્ન છે, જુદા છે. જ્યારે જીવને કર્મ ચોંટે છે, જ્યારે જીવ અને કર્મનો મેળાપ થાય છે, ત્યારે કર્મ એટલી બધી રીતે જીવ સાથે એકમેક થઈ જાય છે કે આપણને એવું લાગે કે જાણે આ શરીર જ હું છું, આ કર્મ એ જ હું છું, આ જળ એ જ હું છું. જેમ દૂધમાં પાણી ભેળવ્યા બાદ પાણી પાણી દેખાય જ નહીં, દૂધ જ લાગે, તે રીતે કર્મ સાથે જીવ ભળ્યા બાદ જીવ જીવ લાગે જ નહીં, કર્મ જ લાગે અથવા જળ જ લાગે. છતાં પણ જ્યારે દૂધમાં લીંબુ નાખવાથી દૂધ અને પાણી જુદો થયો, તે રીતે આત્મામાં પરમાત્મા રૂપી વચનનું ખટાશ નાખવાથી કર્મ અને જીવ એ જુદા પડશે. અને એ પ્રોસેસ પરમાત્મા આપણને બતાવી ગયા છે. કઈ રીતે તમને ધીરે 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 કર્મ અને જળ જીવને જુદા કરવા. પણ અહીં વિવેક અષ્ટકની અંદર શું કહે છે? સર્વપ્રથમ એ સમજો કે દૂધ અને પાણી બે જુદી વસ્તુ છે, કર્મ અને જીવ બે જુદી વસ્તુ છે. જો આપણે સમજીએ જ નહીં, એને અનુભવ કરીએ જ નહીં, બરાબર એને બુદ્ધિમાં બેસાડીએ જ નહીં, તો પછી આપણને દૂધ અને પાણીને અલગ કરી શકાય તેવું ક્યારે મનમાં આવે ખરું? કેમ કે આપણે ખબર જ નથી દૂધ અને પાણી બે જુદી વસ્તુ છે, તો પછી અલગ કરવાનો પ્રશ્ન ક્યાં આવે? તે જ રીતે જો આપણને ખબર જ ન હોય કે જળ અને જીવ એ બે જુદા જુદા દ્રવ્ય છે, તો પછી અલગ કરવાનો પ્રશ્ન ક્યાંથી આવે? માટે હાલમાં નાનપણથી બાળકોને જ્યારે એવું શીખવાડવામાં આવે છે કે આત્મા જેવી કોઈ વસ્તુ અસ્તિત્વમાં જ નથી, તો તે બાળકો કઈ રીતે આત્માને પામવાની અને આત્માના શુદ્ધ સ્વભાવ તરફ જવાની વાત વિચારી પણ શકે? આત્મા જ નથી એવું જ શીખવાડવામાં આવે છે.
તો પછી જ્યારે જળ અને જીવની ભિન્નતા છે એ જ મૂળમાંથી ઉડાડી દેવામાં આવે તો વિવેક આવે ક્યાં? માટે અહીં લખ્યું ગાથાની અંદર કે જે મુનિરૂપ રાજહંસ, રાજહંસ એટલે સરોવરની અંદર રહેલો જે હંસ હોય એ હંસની ચાંચ જ્યારે દૂધમાં પડે તો તે દૂધ માંથી પાણી જુદું પડી, કેમ કે હંસના જીભની અંદર એવો એક પદાર્થ હોય કે જે પદાર્થ દૂધમાં પડતાની સાથે દૂધ અને પાણી બે અલગ અલગ થઈ જાય. તો એ મુનિરૂપ જ રાજહંસ કીધું. મુનિરૂપ રાજહંસ જ્યારે પોતે આ જીવ અને કર્મમાં જે જુદાપણું છે તે સમજે, તે જુએ, તે ભિન્ન તરીકે કરીને જુએ, તે જ ખરેખર મુનિ ભગવંતો, તે જ મુનિઓ વિવેકવંત છે, તે જ બરાબર વિવેકથી યુક્ત છે. એ રીતે અહીં આપણને આ ગાથાની અંદર સમજાવવા માંગે છે. બીજી ગાથા તરફ આગળ વધીએ. ગાથા નંબર 2 અહીં લખે છે. પહેલા ગાથાનો ઉચ્ચાર લઈએ. દેહાત્માદ્ય વિવેકોયમ સર્વદા સુલભો ભવે. દેહાત્માદ્ય વિવેકોયમ સર્વદા સુલભો ભવે. ભવ કોટ્યાપિ તદ્ભેદ વિવેકસ્ત્વાતિ દુર્લભ. ફરી એકવાર. ભવ કોટ્યાપિ તદ્ભેદ વિવેકસ્ત્વાતિ દુર્લભ. સંસારમાં હંમેશા શરીર અને આત્મા વગેરેનો અવિવેક સુખેથી પ્રાપ્ત થઈ શકે એવો છે. શું કહે છે? જુઓ, સમજો શું કહે છે. અવિવેક સુખેથી પ્રાપ્ત થઈ શકે એવો છે. વિવેક પ્રાપ્ત થઈ શકે એમ નથી કહેતા, અવિવેક સુખેથી પ્રાપ્ત થઈ શકે તેવો છે. પરંતુ કોટી જન્મ વડે પણ તેનું ભેદ જ્ઞાન અત્યંત દુર્લભ છે. અનાદિકાળથી, આપણે હમણાં જ વાત કરીશું, અનાદિકાળથી આપણે એટલા બધા કુસંસ્કારોને દ્રઢ કર્યા છે, એટલું બધું આપણે જળમાં રખડ્યા છીએ, જળમાં રમ્યા છીએ. આપણે દર વખતે છે ને ભોગ સામગ્રીને મેળવવાનો પ્રયત્ન કર્યો છે. ભોગ સામગ્રીના વિષયમાં સાંભળ્યું છે, ભોગ સામગ્રીને જોયું છે, ભોગ સામગ્રીને મેળવવી છે, ભોગ સામગ્રીને ભોગવી છે અને ભોગ સામગ્રી ભોગવતા તે ભોગનો અનુભવ કર્યો છે. આ બધું આપણે અનાદિકાળથી કરતા આવ્યા છે, અનાદિકાળથી કરતા આવ્યા છે. માટે તે ભોગ સામગ્રીની અંદર સુખ છે એવા પ્રકારની અવિવેક રૂપ બુદ્ધિ, અવિવેક રૂપ વિચારણા એ બહુ સહજ છે, બહુ ઇઝીલી પ્રાપ્ત થઈ શકે તેવી છે. કેમ કે અનાદિકાળથી એ જ કર્યું છે ને, એટલે સંસ્કારો જ એવા દ્રઢ થયા છે કે જ્યાં તરત જ આપણને ભોગમાં સુખ દેખાય. તો ભોગમાં સુખ રહેલું છે, અથવા જીવ અને જળ બંને એક જ છે, હું શરીર તરીકે છું, એવા પ્રકારની ભૂલ, એવા પ્રકારનો અવિવેક, એવા પ્રકારની ખોટી માન્યતામાં રહેવું એ સહેલું છે, ઈઝી છે. દરેક ભવમાં આ જ કર્યું, દરેક ભવમાં આ જ કર્યું. વર્તમાનના ભવની અંદર પણ જો ખરેખર આપણે સુધર્યા નહીં, પરમાત્માના વચનોનો આશરો લઈને આગળ વધ્યા નહીં, તો હકીકત આ જ રહેશે. કેમ કે આ ભવની અંદર પણ છે ને કન્ટિન્યુ આપણે અનુભવ શેનું કરીએ છીએ? બસ આનું જ અનુભવ કરીએ છીએ. શેનું? વાસનાનું, વિકારોનું, ભૌતિક જગતમાં રહેલી સામગ્રીનું, એને જોવાનું, એને સાંભળવાનું, એના વિષયમાં ભોગવટો કરવાનો, એનો જ અનુભવ કરવાનો, બસ એ જ તો કરી રહ્યા છે. એટલે સતત આ જ કરી રહ્યા છીએ, માટે આવા પ્રકારનો અવિવેક સહેલાઈથી પ્રાપ્ત થાય અને બરાબર બુદ્ધિની અંદર ઠસેલો રહે. પણ કરોડો વર્ષો વીતી ગયા પછી પણ છે ને જીવ અને જળ વચ્ચેનો ભેદ જ્ઞાન પ્રાપ્ત થવું,
જીવ કંઈક જુદી વસ્તુ છે ને જળ કંઈક જુદી વસ્તુ છે, હું કોઈક જુદો છું અને મારો શરીર એ જુદો છે, આવા પ્રકારનું સ્વરૂપ ખ્યાલમાં આવવું, સમજાવવું એ સહેલું નથી, સરળ નથી, ઈઝી નથી. કેમ? એવા પ્રકારના કોઈ સંસ્કારો દ્રઢ કર્યા જ નથી. એવા પ્રકારની વિચારણા કરવાની કોરે ટેવ પડી જ નથી. એવા પ્રકારની વિચારણા કરવી જોઈએ અથવા એવું કંઈક હશે એવા પ્રકારની બુદ્ધિ પણ ક્યારે થઈ નથી. અને આ બાબત ઉપર જ આપણે એ વિચારણા કરી શકીએ કે પરમાત્મા સ્વયં સંબુદ્ધ થયા. પરમાત્મા સ્વયં સાયન્ટિસ્ટ બનીને આત્માની એમણે શોધ કરી. જો એ પરમાત્માએ સાયન્ટિસ્ટ બનીને વૈજ્ઞાનિક બનીને આત્માની શોધ ન કરી હોત, આત્માનું અસ્તિત્વ શું છે એ ખબર ન પડી હોત પરમાત્માને, પરમાત્માએ આત્મા અને જળ, જીવ અને જળ વચ્ચેનો ભેદ જે છે એ શોધ્યો ન હોત અને આપણને બતાવ્યો ન હોત, તો વિચાર કરો કે આજે તમારી અને મારી એટલી કોઈ તાકાત કે લાયકાત છે કે આપણે સ્વયં સંબુદ્ધ થઈ શકીએ, આપણે સ્વયં પોતાની રીતે આત્મા અને જળ વચ્ચેની ભિન્નતાનો અનુભવ કરી શકીએ, તેને શોધી શકીએ. આપણે આખો દિવસ માત્ર પૌદ્ગલિક જગતમાં રાચેલા માચેલા હોઈએ છીએ. સવારથી ઉઠીએ ત્યારથી સાંજ સુધી આપણે દેહને જ પંપાડીએ છીએ, એના વિષયમાં જ વિચાર કરીએ છીએ. પરમાત્માના વચનો આપણા પાસે હોવા છતાં આપણે તે વચનોને તૂલ આપતા નથી. તો પછી વિના પરમાત્માની સહાયે આપણે આ જીવ અને જળની વચ્ચે રહેલું ભેદ જ્ઞાન ક્યારે શોધી પાડ્યું હોત? બોલો. કેટલા ભવો પછી? 2 ભવો, 4 ભવો, 2 કરોડ, 4 કરોડ, 15 કરોડ, 50 કરોડ, 100 કરોડ, અબજ કેટલા ભવો પછી શોધ્યું હોત? અરે કરોડો નહીં, અનંતો ભવો વીતી ગયા ને, અનંતો અનંતા ભવો. તો પણ આપણે ન શોધી શક્યા. જો શોધી લીધું હોત તો મોક્ષ થઈ ગયું. નથી થયું એનો અર્થ એ છે કે નથી શોધી શક્યા. અને માટે અહીં આ ગાથાની અંદર સ્પષ્ટ કહે છે કે આ પ્રમાણે ભેદ જ્ઞાન થવું, વિવેક બુદ્ધિ જાગવી બહુ દુર્લભ છે. જ્યારે કે અવિવેક બુદ્ધિ તો સુખેથી મળે છે. આપણને ઘણી વખત એવા પ્રશ્ન થતા હોય કે આ જગતની અંદર જે લોકો ધર્મ વગેરે નથી કરતા અથવા જેમને ધર્મથી કોઈ લેવા દેવા નથી ને, તેવી તો પ્રજા ઘણી બધી છે, પણ ધર્મ તો અમુક જ લોકો કરે છે. તો કોની સાથે જવું? ત્યાં આપણને આ ગાથા યાદ આવી જોઈએ કે ભાઈ જે ખરેખર સાચું હોય તે હંમેશા જગતની અંદર ઓછું હોય અને દુર્લભ હોય. ચિંતામણી રત્ન, ચિંતામણી રત્ન જગતની અંદર વધારે છે કે પછી કોલસા વધારે છે? અને કિંમત કોની વધારે, ચિંતામણી રત્નની કે કોલસાની? હવે વિચાર કરો, કોલસા લેવા વાળા કેટલા અને ચિંતામણી રત્ન પ્રાપ્ત કરવા વાળા કેટલા? તો આપણે કોની પાછળ જઈશું, કોલસા વાળા પાછળ કે ચિંતામણી રત્ન વાળા પાછળ? સ્પષ્ટ છે, કોલસા ઘણા બધા છે એટલે કોલસા મળશે પણ ઘણા લોકોને. ચિંતામણી રત્ન ઓછા છે એટલે મળશે ઓછા લોકો. તે જ રીતે પરમાત્મા દ્વારા બતાવેલા વચનો અને તેમાં રહેલો વિવેક પણ દુર્લભ છે. માટે ઘણા લોકોને પ્રાપ્ત થાય તેવું નથી, બહુ ઓછા લોકોને પ્રાપ્ત થાય તેવું છે. તેમાંનાથી આપણે પણ એક બનીએ કે જે આ વિવેકને પ્રાપ્ત કરી શકે, તે માટેનો પ્રયાસ આપણને અહીં કરવાનો. તો અહીં આ ગાથાની અંદર સ્પષ્ટ લખ્યું છે, માટે જ સંસારમાં હંમેશા શરીર અને આત્મા વગેરેનો અવિવેક સુખેથી પ્રાપ્ત થઈ જાય છે, થઈ શકે છે એવો છે, પરંતુ કોટી કરોડો જન્મો વડે પણ તેનું ભેદ જ્ઞાન અત્યંત દુર્લભ છે. બરાબર છે? તો એ આપણને અહીં સ્પષ્ટ સમજવાનું છે કે આપણને હમણાં જ્ઞાનસાર દ્વારા જે વસ્તુ પ્રાપ્ત થઈ રહી છે, જે વચનો પ્રાપ્ત થઈ રહ્યા છે, એ વિવેકને જાગૃત કરવા માટેના વચનો છે. અને આ વચનો દુખેથી મળે, દુર્લભ છે, બહુ ઇઝીલી મળે નહીં, બહુ સહેલાઈથી મળે નહીં. માટે આપણને મળ્યા છે તો આપણા સૌનું સૌભાગ્ય છે. તે સૌભાગ્યનો બરાબર ઉપયોગ કરીને આપણે તે વચનોને સમજી હૃદયમાં કંડારી તો વિશેષ આગળ વધી શકે. ચલો, 2 ગાથાઓ આપણે કરી છે આ અષ્ટકની, વિવેક અષ્ટકની. આ 2 ગાથાઓની અંદર હજી કોઈને કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછો, હેન્ડ રેઝ કરો.
ચંદનબેન બોલો. પ્રણામ ગુરુજી. હાજી. આમાં સવાલ નથી, પણ મને નિસ્પૃહતાની બીજી ગાથા સમજાવશો? ગાથાનો અર્થ કહેશો મને? હાથ જોડેલા છે તેમણે એવા સ્પૃહા વાળા પુરુષો વડે કોણ કોણ પ્રાર્થના કરાતા નથી. અપરિમિત જ્ઞાનના પાત્ર એવા નિસ્પૃહ મુનિને તો સર્વ જગત તૃણ તુલ્ય લાગે છે. અહીંયા એમ કહે છે કે જેઓ ભૌતિક જગતની આશા વાળા છે ને, જેઓ સંસારની દ્રષ્ટિ લઈને બેઠા છે, એવા જીવો ભિખારી જેવા રહ્યા, ભિખારી જેવા કહેવામાં આવ્યા. કેમ કે જેમ ભિખારી હોય તે બધાની સામે હાથ ફેલાવીને માગ્યા જ કરે, મને આપો, મને આપો, મને આપો. તે રીતે જે સંસારની દ્રષ્ટિ વાળો છે તે ભૌતિક સુખ સામગ્રી પ્રાપ્ત કરવા માટે કોની પાસે નથી જતો અને પ્રાર્થના નથી કરતો? તો કે બધાની પાસે જઈને પ્રાર્થના કરે છે, કેમ કે એ દરિદ્ર છે એ અપેક્ષા એ ત્યાં કહ્યું. અને બીજી બાજુ કહે છે કે જે મુનિઓ નિસ્પૃહ છે, જેમને આ સ્પૃહા એ પકડી પાડી નથી, તેવા મુનિઓ માટે આ સંપૂર્ણ જગત ઘાસ સમાન છે, તુચ્છ છે. એટલે જેમ એક બાજુ જેને સંપૂર્ણ જગત જોઈએ છે અને લાવ કરે છે, માગ કરે છે, તે વ્યક્તિ દરિદ્ર છે, જેની પાસે બધું જ ભૌતિક જગતમાં ઘણું બધું છે, છતાં પણ દરિદ્ર છે, કેમ કે માગે છે. અને બીજી બાજુ મુનિઓ કે જેમના પાસે ભૌતિક જગતની અપેક્ષાએ કોઈ વસ્તુ, કોઈ સામગ્રી નથી, છતાં પણ માગતા નથી, આપે છે, એટલે તેઓ પૂર્ણ સંપત્તિ વાળા છે. એ રીતે. જી, આભાર. હાજી. કુંજલબેન બોલો. મારે પ્રશ્ન હતો કે આપણે જે કીધું વાઘે છે એનો અનુભવ આપણે કરીએ આત્માને થાય, તો એનો વિચાર મન બુદ્ધિમાં આવે છે કે મન અને બુદ્ધિ, અને એનું થોડું કમ્પેર ડિફિકલ્ટ થાય છે સમજવું ભેદ? જો એમાં એવું છે કે વિચાર કરવાની શક્તિ જે છે ને એ આત્માની પોતાની છે, પણ જે રીતે આત્માને હમણાં જીવવા માટે શરીરનો આધાર જોઈએ છીએ, કેમ કે આત્માના સંપૂર્ણ ગુણો પ્રગટ થયેલા નથી, ઢંકાયેલા છે, તે જ રીતે વિચાર કરવા માટે પણ આત્માને દ્રવ્ય મનની સહાય જોઈએ છે, સાથે સાથે આ મસ્તિષ્કની, બ્રેઇનની સહાય જોઈએ છે. એટલે આત્મામાં જે જ્ઞાનાવરણીય કર્મોનું અને મોહનું ક્ષયોક્ષમ, જો આત્મામાં જ્ઞાનાવરણીય કર્મનું ક્ષયોક્ષમ થાય ને, એના કારણે જે જ્ઞાન વધે તેને બુદ્ધિ કહેવાય. અચ્છા. આત્મામાં મોહનીય કર્મોનો ક્ષયોક્ષમ થાય અને જ્ઞાનમાં સાથે સાથે વિવેક ભળે, તેને સદબુદ્ધિ કહેવાય. અચ્છા. અને આત્મા જે વિચાર કરે છે તે મનના આધારે કરે છે, તો તે આખી વસ્તુ જુદી છે. મન જુદું, બુદ્ધિ જુદું, આત્માની વિચાર કરવાની શક્તિ જુદી. એટલે આપણે જ્યારે આપણને ઘા લાગે અને દુઃખનો અનુભવ કરીએ છીએ, તો તે દુઃખનો, તે પીડા, જો પીડાનો અનુભવ કરવો, કષ્ટનો અનુભવ કરવો અને દુઃખનો અનુભવ કરવો બંને જુદી વસ્તુ છે. આપણને જ્યારે ઘા લાગે ત્યારે જે વેદના થાય છે, પીડા થાય છે, એ પીડાનો અનુભવ આપણે કરીએ છીએ, પણ તે પીડાનો અનુભવ કરતા કરતા પણ માનસિક રીતે આપણે સ્વસ્થ રહી શકીએ એવું બને. અને એ પીડાનો અનુભવ કરતા કરતા માનસિક રીતે દુખી રહીએ એવું પણ બને. તે કયા આધારે બને? આપણામાં રહેલા વિચારોના આધારે. અને વિચારો કોના આધારે છે? તો કે વિચારો આપણા વિવેકના આધારે છે. ઓકે. તો એ રીતે આપણને અહીં સમજવાનું છે. બરાબર? એટલે જે માનસિકતા હોય છે એમાં વિવેક લાવવાનો છે. યસ. જે આપણી માન્યતા છે, એ માન્યતા ખોટી જેટલી છે, એ માન્યતાઓને કાઢીને જેટલી સત્ય માન્યતાઓ લાવશું અને તે સત્ય માન્યતાઓને આપણી સમજણમાં આરોપીને આપણે તે પ્રકારે પોતાને પરિવર્તિત કરશું, તો તેટલા અંશે આપણે પોતાને સ્થિર રાખી શકશું અને વિકાસમાં આગળ વધી શકશું. અચ્છા, તો પછી ઉપયોગ કોને કહેવાય? ઉપયોગ એટલે આપણા આત્મામાં રહેલી જ્ઞાન ગુણ જે છે, દર્શન ગુણ જે છે, એ બધાનો યુઝ કરવો, તેને ઉપયોગ કહેવાય.
તો આમાં કેવી રીતે એક્ઝામ્પલ આપી શકશો કે વાગ્યું એટલે આપણે શરીરને વાગ્યું એટલે પીડા થઈ ને મનથી આપણે સ્થિર રહ્યા કે વાગ્યું એ મટી જશે. તો વાગ્યું એ એમાં મટી જશે એ પણ બરાબર છે, પણ ત્યાં સુધી આપણે સર્વપ્રથમ તો જ્યારે આપણને કોઈ ઘા લાગ્યું તો એ ઘા એ આપણા પૂર્વે કરેલા કર્મનો ઉદય છે. રાઈટ. બીજા નંબરમાં એ ઘા જે લાગ્યો છે એ ઘા શરીરને લાગ્યો છે એટલે શરીરને નુકસાન થયો છે કે જે જડ છે, એમાં મારો કોઈ નુકસાન નથી થયું. ઓકે. કેમ કે હું જીવ છું, મારો કોઈ ક્યારે નાશ કરી શકશે નહીં અને મને ઘા વગેરે લાગી શકે નહીં, કેમ કે હું અરૂપી છું અને અરૂપીને ઘા વગેરે લાગવાનો કોઈ પ્રશ્ન નથી. એટલે ઘા શરીરને લાગ્યો છે. શરીરને જે ઘા લાગ્યો એમાં કર્મનો ઉદય આવ્યો અને કર્મના ઉદયના કારણે ઘા લાગવાથી જે પીડા થાય છે, એ પીડા શા માટે થાય છે કે જો કે હું શરીરના આધારે જીવી રહ્યો છું માટે એ પણ મારી નબળાઈ છે. હવે જે અનુભવ થઈ રહ્યો છે એમાં જે વેદના થઈ રહી છે, પીડા થઈ રહી છે, એ પીડાથી હું દુખી થઈ જાઉં એ પણ મારો વિકલ્પ છે અને પીડાને ગણકાર્યા વિના સુખી રહું એ પણ મારો વિકલ્પ છે. એટલે વેદના થાય છે તો પણ માનસિક રીતે સ્વસ્થ રહે તો તે બરાબર ધર્મ ધ્યાન વગેરે કરીને પોતાનો વિકાસ કરી શકે, અને પીડા થાય છે અને સતત તે પીડામાં રહે અને માનસિક રીતે નબળો થઈ જાય, દુખી થઈ જાય, આર્ત રૌદ્ર ધ્યાન કરે તો તે પોતાનો પતન પણ કરે છે. એટલે બંને વસ્તુઓ આપણા હાથમાં છે એ રીતે. અચ્છા, એટલે આ જે પાછળનું જે ધર્મ ધ્યાન કે આપણે દુખી થવું એ ઉપયોગ કહેવાય એ બેઉને. હા, એટલે આપણી જે સમજણ છે એનો ઉપયોગ કર્યો અને એનો ઉપયોગ કરીને કઈ દિશામાં વળ્યા. ઓકે ઓકે. તો ઉપયોગ એ જે સમજણનો જે ઉપયોગ કર્યો, જે જ્ઞાન શક્તિ છે એનો ઉપયોગ કર્યો તેને ઉપયોગ કહેવાય. ખૂબ સરસ ક્લેરિટી થઈ સાહેબ. જી 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 જી. આભાર. હાજી. ચલો આજ માટે હવે આપણે એટલું રાખીએ છીએ. જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ, જીનાજ્ઞા વિરુદ્ધ બોલે તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. જીન શાસન દેવકી જય. આભાર નીરવભાઈ. હાજી હાજી. આભાર. આભાર સૌ કોઈને પ્રણામ. જય જિનેન્દ્ર.